જિલ્લા પંચાયતનું 107 કરોડનું બજેટ ચર્ચા વિના પોણો કલાકમાં મંજૂર થયું. મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, તમામ વિભાગોને કેટલી ફાળવણી કરવામાં આવી, તમામ વિગતો માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, સામાન્ય સભા શરૂ થઈ ત્યારે છેક એજન્ડાની કોપી મળતા અભ્યાસ કરવાનો સમય જ મળ્યો નહીં. અમદાવાદ જિલ્લા પંચાયતનું 107 કરોડનું બજેટ ચર્ચા વિના પોણો કલાકમાં મંજૂર થયું. હવે 18મી માર્ચે ટર્મ પૂરી થવાની છે, છતાં બજેટમાં 11 કરોડના વધારાની દરખાસ્તથી વિવાદ સર્જાયો હતો. વસ્તાપુરની કરોડોની જમીન ખાલસા મુદ્દે ખુલાસો ટાળવા ડીડીઓની ગેરહાજરીનો વિપક્ષનો પણ આક્ષેપ જોવા મળ્યો હતો. વિગતવાર માહિતી શું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, અમદાવાદ જિલ્લા પંચાયતમાં સોમવારના રોજ મળેલી બજેટની સામાન્ય સભામાં રજૂ કરાયેલા 107 કરોડના બજેટમાં 1 મિનિટની ચર્ચા નહીં અને પોણો કલાકમાં બજેટ મંજૂર થઈ ગયું હતું. આ સાથે ટર્મની અંતિમ સભામાં જિલ્લા ભાજપના સદસ્યોનો નબળો વહીવટ આંખે ઉડીને જોવા મળ્યો હોવાનો વિપક્ષે ટોણો મારી આક્ષેપ કરતા કહ્યું હતું કે સામાન્ય સભા શરૂ થવાની હતી તેની પહેલા છેક એજન્ડાની કોપી આપવામાં આવી હતી, જેના લીધે સભાની શરૂઆતમાં જ ભાજપના કેટલાક સહિત કોંગ્રેસના સભ્યોએ વાંધો લઈ રોષ ઠાલવ્યો હતો અને ફરી બજેટ સત્ર બોલવાની માંગ કરી હતી. તો વસ્તાપુરની 2000 કરોડના મૂલ્યની જમીન ખાલસા થવાનો ખુલાસો ટાળવા ડીડીઓ ગેરહાજર રહ્યા હતા અને 18મી માર્ચે ટર્મ પૂરી થવાના સમયે ચાલુ વર્ષે બજેટમાં 11 કરોડનો વધારો કરવાની દરખાસ્તથી વિવાદ પણ સર્જાયો હતો. પરંતુ તેના જવાબમાં પ્રમુખે કહ્યું હતું કે બજેટ સારું છે. હાલ બધા ચેરમેનો જિલ્લા ભાજપની મિટિંગમાં ચાલ્યા જતા મંગળવારે જવાબ મળશે. સભામાં અધ્યક્ષસ્થાને રહેલા ડેપ્યુટી ડીડીઓ મગનું નામ મરી પાડતા નહોતા. એક સપ્તાહમાં બજેટ તૈયાર કરાયું હોવાથી એજન્ડા કોપી પહોંચાડી શક્યા નહીં હોવાનું સત્તાપક્ષના હોદ્દેદારોએ બહાનું રજૂ કર્યું હતું. ડીડીઓ વિધે ગેરહાજર રહીને જમીન મુદ્દે ચૂપ રહ્યા હોવાનો વિપક્ષ કોંગ્રેસ નેતાએ આક્ષેપ કરીને પ્રમુખ કંચનબા વાઘેલાને જવાબદાર ઠેરવતા સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપબાજી થઈ હતી. હવે વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લા પંચાયતની માલિકીની જમીન ખાલસા થઈ ગઈ ત્યાં સુધી ડીડીઓ અને પ્રમુખને ખબર રહેતી નથી તેવું પણ જોવા મળ્યું હતું. હવે બજેટની ટૂંકમાં આપણે હાઇલાઇટ જોઈએ તો કોને શું મળ્યું છે, કેટલા ફાળવણી કરવામાં આવ્યા છે, કયા વિભાગને. તો તેમાં વર્ષ 2026-27નું 107 કરોડનું બજેટ રજૂ થયું છે. તેમાં સૌથી વધુ બાંધકામ ક્ષેત્રે 30%, શિક્ષણ ક્ષેત્રે 17%, આયુર્વેદ ક્ષેત્રે 18%, આરોગ્ય ક્ષેત્રે માત્ર 7%, સિંચાઈ ક્ષેત્રે 24%, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે 11%, પશુપાલન ક્ષેત્રે 117% અને ખેતીવાડી ક્ષેત્રમાં 0.5% રકમ વધારાઈ છે. 1.60 કરોડ પ્રમુખ, 1.50 કરોડ ઉપપ્રમુખ, 1.40 કરોડ કારોબારી ચેરમેન અને 1 કરોડ ડીડીઓને વિકાસ કાર્યો હેતુ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ચાલુ વર્ષે લોકફંડના 10.76 કરોડ આવશે. ચાલુ વર્ષે સ્ટેમ્પ ડ્યુટીની આવક 66 કરોડના અંદાજની સામે 73 કરોડ થતાં વર્તમાન બજેટમાં 11 કરોડનો વધારો કરાયો છે, જે શંકાસ્પદ છે. આગામી નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની આવક 84 કરોડનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. તો ટૂંકમાં જોઈએ તો અમદાવાદ જિલ્લા પંચાયતનું 107 કરોડનું બજેટ ચર્ચા વિના પોણો કલાકમાં મંજૂર થઈ ગયું છે. અભ્યાસનો સમય જ ના મળતા સામાન્ય સભા શરૂ થઈ ત્યારે જ છેક એજન્ડાની કોપી મળતા અભ્યાસનો સમય જ મળ્યો ન હતો. ધન્યવાદ.